નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, જેનું ચોથું યુનિટ નામ છે વિલ યુ વેક અપ? શું તમે જાગશો? આ યુનિટની ચોથી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી, બીજી અને ત્રીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 કહે છે રીડ ધ સ્ટોરી. સ્ટોરી વાંચો, વાર્તા વાંચો. ચાલો વાંચીએ. કહે છે હેલો ફ્રેન્ડ્સ, કે હેલો મિત્રો, આઈ એમ ધનસુખભાઈ. હું ધનસુખભાઈ છું. આઈ એમ અ પોસ્ટમેન. હું એક ટપાલી છું. બરોબર, ટપાલી આપણને ખ્યાલ છે કે જે ભાઈ ઘરે ઘરે પત્રો પહોંચાડવાનું કામ કરે એ વ્યક્તિને ટપાલી કહેવાય. તો એ ધનસુખભાઈ જે છે એ ટપાલી છે. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે અત્યારે ઊભો છું. લુક એટ ધ મેપ. પેલા નકશા સામું જોવો એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ, અને મને પોસ્ટ ઓફિસ શોધીને આપો. ટુડે આઈ હેવ સો મેની લેટર્સ. આજે મારી પાસે બહુ બધા લેટર્સ છે, મેગઝીન્સ છે એન્ડ પાર્સલ્સ છે. મારે બધું પહોંચાડવાનું છે, તો તમે બધા મારી મદદ કરો. એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક. સૌથી પહેલા હું બેંક જઈશ. હાઉ વિલ આઈ રીચ ધ બેંક? હું બેંક કઈ રીતે પહોંચું? બરોબર, આઈ વિલ ગો સ્ટ્રેટ. હું સીધો જઈશ. આઈ વિલ વોક 100 મીટર્સ. હું 100 મીટર આગળ ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર્સ ધેર. હું ત્યાં પત્રો પહોંચાડી દઈશ. પછી કહે છે ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. પછી હું ડાબી બાજુ વળીશ. આફ્ટર 100 મીટર, 100 મીટર પછી આઈ વિલ રીચ ધ ટેમ્પલ. હું મંદિરે પહોંચી જઈશ. ધેન આઈ વિલ વિઝિટ સાગર રો હાઉસ. ત્યારે હું જે છે સાગર રો હાઉસને જોઈશ. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ ધેર. તમને ત્યાં દયાબેન અને બબીતાબેન જ્યાં તમને વાતો કરતા દેખાશે. પછી કહે છે they sit together and talk for a long time. તેઓ ત્યાં બેસે છે અને ઘણા લાંબા સમય સુધી વાતો કરે છે. I will deliver a letter at 17 સરગમ રો હાઉસ. કે હું સરગમ રો હાઉસમાં 17 નંબરમાં જે છે હું ઘરમાં એ લેટર દેતો આવીશ. then I will take a right turn. પછી હું જમણી બાજુ જઈશ. I will walk for 100 meters. હું 100 મીટર આગળ વધીશ. There is a A1 hair salon. ત્યાં A1 hair salon છે. I will deliver a parcel of અરુણભાઈ. ત્યાં અરુણભાઈને મારે એક પાર્સલ આપવાનું છે, તે હું આપીશ. I will walk for 80 meters. પછી હું 80 મીટર વધારે આગળ ચાલીશ. There is a library. ત્યાં લાઇબ્રેરી છે. At the cross road. રોડના સામેની બાજુ ક્રોસ રોડમાં. I will deliver the magazine there. ત્યાં હું મેગઝીન જે છે આપી દઈશ. ઓકે, તો આ પ્રકારની વાતચીત આપણને કરેલી છે. અહીંયા જે છે આપણને આખે આખો નકશો આપ્યો છે. શું કહે છે કે લુક એટ ધ મેપ, આન્સર ધ ક્વેશ્ચન. નકશો જોવો અને સવાલના જવાબ આપો. તો પહેલા તો નકશાને શાંતિ જોઈ લેવાનું. અહીંયા પોન્ડ એટલે કે તળાવ છે, એની સામે સ્કૂલ છે, અહીંયા એક, અહીંયા મંદિર છે, અહીંયા ગાર્ડન છે. સામેના રોડ ઉપર જે છે મોસ્ક, પછી પોસ્ટ ઓફિસ છે. પછી 100 મીટર જે છે આગળ વધુ, અહીંયા બેંક આવેલી છે, અહીંયા વેજીટેબલ શાકભાજીનું માર્કેટ આવેલું છે, અહીંયા રંગકૃપા સોસાયટી છે, અહીંયા ગીતાનગર છે ને અહીંયા ફ્લોર મિલ એટલે કે લોટ દળાવવાની મિલ છે. એની સામેની બાજુ છે સરગમ રો હાઉસ, જેમાં આપણે જોયું, જેમાં 17 નંબરમાં આપણે એક પત્ર પહોંચાડ્યો તો યાદ હોય તો. પછી એની સામેની સાઈડ વર્કશોપ છે, બસ સ્ટેશન છે. એની આગળ છે જનકપુરી સોસાયટી, A1 હેર સલૂન, ડેરી છે. પછી આ શું છે? રોડ અંડર રિપેર, કે આ રોડ જે છે બંધ છે, આ રોડની ઉપર ચાલી શકાશે નહીં. ત્યારબાદ અહીંયા લાઇબ્રેરી છે અને અહીંયા ગાર્ડન છે ને અહીંયા રેલવે સ્ટેશન આવે. તો આ પ્રકારની જે છે આખી ચર્ચા કરવાની છે કે અહીંયા આપણને આખો નકશો આપેલો છે, જે નકશાના આધારે આપણને સવાલના જવાબ પૂછેલા છે. તો આપણે સવાલના જવાબ જે છે નકશાના આધારે આપવાના છે, જેમાંથી પહેલો સવાલ છે કે યુ વોન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ. કે તમારે સ્કૂલેથી લાઇબ્રેરી જવું હોય. હાઉ વિલ યુ રીચ ધેર? તમે ત્યાં કેવી રીતે જાશો? તો જો અહીંયા નકશામાં જો સ્કૂલ ક્યાં છે, પેલા બધું ભૂસી નાખું. તો સ્કૂલ ક્યાં છે? સ્કૂલ અહીંયા છે, અહીંયા સ્કૂલ. અને લાઇબ્રેરી ક્યાં છે? અહીંયા. તો ક્યાં જાશું? સર કાંઈ નહીં, સ્કૂલેથી નીકળીને જે છે અહીંયાથી આમ સીધા અહીંયાથી લાઇબ્રેરી આવી ગયા. બીજો રસ્તો પણ છે, તો સ્કૂલેથી નીકળીને જે છે આ રસ્તેથી પણ તમે જઈ શકો છો. બરોબર, આ બે રસ્તામાંથી કોઈ પણ એક રસ્તો પસંદ કરવાનો છે. તો એ રીતે જવાબ લખવાનો છે કે ભાઈ આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી. કે જનકપુરી સોસાયટી આવી જાય ત્યાં સુધી હું સીધો ચાલીશ. ધેન આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન. પછી હું જમણી બાજુ વળી જઈશ. એન્ડ વોક સ્ટ્રેટ, અને સીધો ચાલીશ.
till I reach the library, જ્યાં સુધી લાઇબ્રેરી ન પહોંચી જાઉં. On my left hand side, મારી ડાબી બાજુ, એટલે ટૂંકમાં કયો રસ્તો લીધો છે? આ રસ્તો પહેલો, કે સીધો જશે ક્યાં સુધી? જનકપુરી સોસાયટી સુધી. પછી ત્યાંથી આગળ વધશે, ડાબા હાથ ઉપર જે છે લાઇબ્રેરી આવી ગઈ છે. પૂરું, કમ્પ્લીટ. ચાલો બીજો સવાલ જોઈ લઈએ. આ બધું પહેલા પૂછી નાખું. બીજો સવાલ છે. હવે બીજા સવાલ જોતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશન માંથી તમામે તમામ પ્રકારના, તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. બીજો સવાલ છે કે યુ આર એટ ધ રેલવે સ્ટેશન, તમે રેલવે સ્ટેશને છો અને યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ, તમારે બસ સ્ટોપમાં જવું છે. હાઉ વિલ યુ ગો ધેર, તમે કેવી રીતે જશો? તો જો અહીંયા પહેલી સીધી વસ્તુ, કે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશને જવું છે, તો રેલવે સ્ટેશન ક્યાં છે? અહીંયા. બસ સ્ટેશન ક્યાં છે? ચલો બસ સ્ટેશન કહો તો બધા બસ સ્ટેશન કોને મળ્યું? જો અહીંયા રહ્યું બસ સ્ટેશન. તો સર સીધો રસ્તો છે, આ રેલવે સ્ટેશનથી નીકળવાનું, અહીંયાથી આમ અને અહીંયા બસ સ્ટેશન સીધું આવી. આ રોડ બંધ છે, એટલે આ રોડનો ઉપયોગ કરી શકાશે નહીં. તો આ રસ્તેથી તમે સીધા બસ સ્ટેશન પહોંચી શકો છો. તો બસ એ રસ્તો જે છે બતાવી દેવાનો છે. હું કીધું છે આઈ વિલ ગો સ્ટ્રેટ, હું સીધો જઈશ. ધેન આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન ટીલ આઈ રીચ ધ ડેરી, કે ડેરી સુધી પહોંચી જાય ત્યાં સુધી રાઈટ ટર્ન લઈ લઈશ. ધેન ફ્રોમ આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, ત્યાંથી હું ડાબી બાજુ વળી જઈશ. આઈ વિલ વોક સ્ટ્રેટ, આપેલી વસ્તુ. બીજું, આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી, પછી હું જનકપુરી સોસાયટી સુધી સીધો વધીશ. આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન ટુ રીચ ધ બસ સ્ટોપ, પછી જમણી બાજુ વળી જઈશ જ્યાં મને બસ સ્ટોપ મળી જશે. ઇટ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ સાઇડ, એ મારા ડાબા હાથ તરફ આવેલું છે. ક્લિયર? એવી રીતે ત્રીજો સવાલ છે કે યુ આર કમિંગ ફ્રોમ ધ સ્કૂલ, તમે સ્કૂલેથી આવો છો. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી, તમારે લાઇબ્રેરી જવું છે. સ્કૂલેથી લાઇબ્રેરી સુધી જવું છે. તો યોર ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ, અને તમારા શિક્ષકે તમને એક પત્ર આપ્યો છે જે તમારે પોસ્ટ કરવાનો છે. તો ક્યાં જવું પડશે? પોસ્ટ ઓફિસમાં જવું પડશે. મતલબ સ્કૂલથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી લાઇબ્રેરી જવાનું છે. ઓકે, તો વિચ રૂટ વિલ યુ ટેક, કયો રસ્તો તમે લેશો? તો આખું વર્ણન કરવાનું. ફરીવાર સમજો, પહેલા સવાલ સમજવાનો. સ્કૂલેથી નીકળવાનું છે, પોસ્ટ ઓફિસે પહોંચવાનું છે, પોસ્ટ આપી છે, લેટર આપ્યો છે તે આપવાનો છે, અને પછી જવાનું છે ક્યાં? લાઇબ્રેરી. તો સૌથી પહેલા આઈ વિલ કમ આઉટ ઓફ ધ સ્કૂલ, સ્કૂલના ગેટની પહેલા બહાર નીકળીશ. એન્ડ ટેક અ રાઈટ ટર્ન, અને જમણી બાજુ વળી જઈશ. ઇમિડિયેટલી આઈ વિલ ટેક સ્ટ્રેટ, કે તરત જ જે છે રાઈટ ટર્ન લીધા પછી હું સીધો ચાલીશ ટીલ આઈ રીચ ધ ગાર્ડન, જ્યાં સુધી ગાર્ડન ન આવી જાય એન્ડ ધ રંગકૃપા સોસાયટી ન આવી જાય. આઈ વિલ ક્રોસ ધ રોડ, હું રોડ ક્રોસ કરીશ. આઈ વિલ ગો સ્ટ્રેટ, હું સીધો ચાલીશ. આઈ વિલ વોક ફોર 100 મીટર્સ, 100 મીટર આગળ વધીશ. ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસે હું પહોંચી જઈશ. ઇટ ઇઝ ઓન માય રાઈટ હેન્ડ સાઇડ, એ મારા જમણા હાથ તરફ આવેલું છે. પછી શું કરશે? ચોથું છે યુ વોન્ટ ટુ ગો ટુ ધ ડેરી, તમારે ડેરી જવું છે ફ્રોમ ગીતાનગર, ગીતાનગરથી ડેરી જવાનું છે. ધ રોડ બિસાઇડ એ ઇઝ A1 સલૂન ઇઝ અંડર રિપેર, A1 સલૂન વાળો રોડ જે છે રિપેર થાય છે. વિચ વિલ બી ધ શોર્ટેસ્ટ રૂટ, તો ટૂંકામાં ટૂંકો રસ્તો કયો હશે? તો ભાઈ આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુરી સોસાયટી, કે જનકપુરી સોસાયટી સુધી આગળ વધીશ, અને ત્યારબાદ આઈ વિલ ટેક અ રાઈટ ટર્ન, ત્યાંથી જે છે હું જમણી બાજુ વળી જઈશ. આ મારો શોર્ટમાં શોર્ટ રસ્તો થયો. પાંચમું છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ, આ નકશામાં સૌથી લાંબો રસ્તો કયો છે? તો સૌથી લાંબો રસ્તો કયો છે? ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ ઇઝ ફ્રોમ ધ મોસ્ક્યુ ટુ ધ બસ સ્ટેશન, મોસ્ક્યુથી બસ સ્ટેશન જવાનો જાય. મોસ્ક્યુ અહીંયા આપેલું છે, અને બસ સ્ટેશન જે અહીંયા છે ને ત્યાં સુધીનો જે રસ્તો છે એ સૌથી લાંબો રસ્તો છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની 5મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.